ડોશી હા. આ પૈસો પૈ દો ના નહીં પાવી તમે તમારું કામ કરો ને તરસી થઈ છે બાપડી નહીં થાય એમ હું કહું છું તમે તમારું કામ કરો તો પછી સામનો ભારો કરતા હું સામનો ભારો કરતા હું કદી કહેતા નહીં ને આજ ચારનો ભારો કરવા જો છો હું કોમ તમે મુદ્દા ઉપર આવજો તમારે જે કોમ હોય એ કોમ કયો હા હું કોમ છે કોમ ઉપર આવજો ગોળ ગોળ વાતો ના કરો બહુ થયું છે શેદામાં દુકાને 300 નું નોમું સડ્યું છે 300 રૂપિયા ને ખાલી વધારે જોતા નહીં નહીં માર જોડે રૂપિયા મજૂરી કરો છો બેઠા બેઠા બસ પૈસા હાલ ચોહી લાવવાના 300 રૂપિયા નહીં હોય એક રૂપિયો જો મજૂરી જો મજૂરી આટલી ઉંમરે મજૂરી શું જવાનું આવે છે આટલી ઉંમર એટલે આડોશ પડોશ પર તમારી ઉંમરના જ ડોહા બધા મજૂરી નહીં કરતા તમને હાનું જોર આવે હ? આખો દાડ બસ ગોદરા બેહી રહેવાનું હોય તો બેહી રહું કે 10 રૂપિયાનું પેકેટ લેવા ગયો તો 10 રૂપિયામાં તે ના મળ્યું ને ના હાલે પણ શું બાકી નહીં તે હાલકે તો હી હાલ હુકમ દેવો કરો છો મારા માટે દેવો કર્યો આ મોટો મળ્યો મજૂરી જો ચક ના હોય તો સિક્યુરિટી લાગો ચક નોકરી કરવી નહીં હેડે આવો દાડો ઉગન પૈસા પેટી લાયા તા વાપરતા જ નહીં અમારી માની શું ભળાકા થઈ છે એય ડોન થઈ ગયું છે લ્યા બંદૂકો લઈ લઈને ફરે ડોન થઈ ગયું તું હું આગુબા હું ડોન થઈ ગયો તો છું બંદૂક લઈને ફરે છે ને હું તમને શોખ હોય બોલ્યો બોલ્યા નહીં પણ આ બીવરાવાના લોકોને બંદૂકો લઈને ફરી બેવરાવતો નહીં મારા રાયડામાં ભૂંડ છે ને તે કાઢું છું ભડાકા કઈ ભૂંડ જતો રહો ભડાકો કરીને એટલે એવું છે તાણ કરજી જો કરજી આ મહિના છે તું તો યાર એટલે ભૂંડ નહીં લો ભડાકો થાય એટલે હા હવે જોલ લાવ્યો છે લ્યા અને ભૂંડ કાઢવા માટે લાવી પડે ને આ તો આપણે મોણદ મારવા નહીં આ તો ભૂંડ કાઢવાની ગાડી રાજસ્થાન થી લાવ્યો છે હવે ખબર કે પકડજે બસ મનાલ કી યાર મારા યાર એરંડોમાં ભૂંડ આવ્યો છે પછી મારે ભૂંડ કાઢવાનું મારે શું કરવાનું પછી મારે ભૂંડ જ છે તાર તો ભૂંડ છે મારે તો ભૂંડડી ને ભૂંડ બે છે ત્યાં સુધી ચલવ્યું કે ભૂંડ ને ભૂંડ ચાલશે પછી એનો વસ્તાર બચ્યો યાર 13 બચ્ચો છે એનો તે પણ પેલા પછી એના કાકાને બોલાયા મોમા ફઈના ભોણિયા બધા ભેગા કર્યા એ ટોટલ લગભગ 55-60 નું પરિવાર સીસો એન્ડોમાં યાર બધું ગોડી સાપ કઈ નાખ્યું આ તે કાઢી દો કે પડે તે બંદૂક આલ કી યાર એક દાડો તમે પાછી આવજો કાલ હાલ દેવા પાછી તારી શોખ હતી મારા બાપુ પાછા મને બોલી એવા છે પાછા કે લડું મને સીધા ફોરવાનું અરે ચોપ શોપ આ બાજુ દબાવ દબાવ ત્રીજી ફોર ગયા હું ફીટ પકડજો નકર ધર જાવ ગાડી હા દબાવ ઘેર જઈને બાવી યાર એ પકડી રાખો પકડી રાખો બંદૂક ભોય પાડશો ફોડી નાખશો દબા દે આવડશે ખરું ને તમે લઈ દો તો પછી હાલ દબાવવાનું ને વાહ હા ઘેર જઈને દબાવું કાલ હાલી ગયો કાલ આલી જજો તો મારા બાપુ પાછા મને બોલશે હા શું કીધું હા સારું સારું આ તો નહીં સસ્તી આ તો મોંઘી આવે છે સારું મારી માની છો આ તો ભૂલ નહીં કાઢવાનો આ તો સીધું ચોક નોકરી બોકરી કોમાઈ દે વાઘાને એટીએમ ના આગળ ઉભો રહે આમ ખાલી અને ખુરશીમાં કારો લુગા બે 10-15 હજાર પગાર લાવી છે શું વાત નથી કરું તું મારી માની છોકરા એટીએમ માં બેંકોમાં નોકરી કરવી ના કરી સિક્યુરિટીમાં સરપંચ ના નોકરી લેતું શું રહે સરપંચ આ બધા આના વી કર્યા હે દાદા થઈ ગયું છે દાદા નહીં થયા સરપંચ આ તો બંદૂક છે પણ હું ખાવા લઈને ફરીશી વગર જોતી ઓબરો યા ગામમાં એક વાઘ ફળે છે વાઘ ફરે છે ઓવા અને તમને ખોરે છે સરપંચ છોકર છે કઈડી ખાવા
જાને ને કમળે હવડા હાથની મેલી હમણાં મસ્કરી કરી આગળ મસ્કરી નહીં. હું મસ્કરી કરીશ આખો દાડો સરપંચ. કોમ ધંધો જ નહીં ઓને કોઈ ખબર કે યા યા. તમારા ઉપર બહુ જોખમ છે. આતંકવાદીઓ બધા છૂટ્યા છે ને પાકિસ્તાનથી, તમારા પર બહુ જોખમ છે. તમે સરપંચ છો ને, તમારો પહેલો નંબર આવ્યો. તમે એવોર્ડ મળ્યો હતો ને, યા ચંદ્રમુખી એવોર્ડ. આમ મારે જ કોઈ દુશ્મન નહીં આનું જોખમ છે જોખમ છે એટલે તો હું તને તમારા નોકરી લેવા આવ્યો છું. હું મારે કોઈ જોખમે નહીં કે તને રાખવો એ નહીં નોકરી મારે શું કરવાનું લે ખબરો યા ખબરો ખાલી નોકરી નાખો મત. હું તમારી સેવા કરું. અલે પણ મારે કોઈ કોમ નહીં નોકરી રાખીને હું કરું તમારે કોઈક મારી જાય ગમમાં ઢીસુમ લઈને તો બધું લેવાનું. પણ અમારા મારું- પ્રજાનું શું થાય? અને તમે છો ને ભલે કાળો તમે હાળા છો. સારું શું નહીં ઓવા સરપંચ મને 1500 પગાર આલો, ખાલી બધા જ પણ નહીં. નહીં મારે કોઈ દુશ્મન તને રાખીને હું કરવાનું દુશ્મન છે ને Yeah. ઓઠા હોય અંધારામાં, તમે અજવાળામાં સરપંચ. એ વાત સાચી મારી દીકરી. સરપંચ પછી લાગુ તમારા આખો છે કોમ તમારા કરવા પાય દે પાડો. 1500 પગાર આલો ભાઈ, ખાવું પીવું મારા ઘેર. હારું હેડ રાજી જા પેલી બાજુ હું બહુ કોમ કરવા દે ફાયદા હારું ભર્યા હું 200 ઉપર અને 200 ઉપર. અલે આટલું લાગ્યો હોય નહીં ઉપાડ લેવાનું ચાલ ચાલો તો પછી ફાયદા. ક્યાં ભર્યા વગર પોનું મારું બેટું ડોબું વાળવાનું થયું છે પાછું યા ખોટી માથા કૂટો ના કરતો ના 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 ના. જુઓ એ તો સાફ કરી છે ગાડી આ તો નક્સલવાદી આવો ને એના માટે હું. હારું ભર્યા હોય અલે મારે જે જોતો છે ઓય ભોરે 1500 પગાર આલો છો ને તો પછી મારા ઘાસ ફરવું પડે કે પણ ઓય ફરવું. ઘરમાં જવું લે ઘરમાં હંગાત આય હા હેલો તું પછી બાપા હું કહેતો એ હા આય ઉપર બોલો કે બંદૂક શું છે લે? બંદૂક હોય તો પેલા વાઘુભા હતા આપણે ઈથે નીકળે ખેતરમાં આવ્યા હતા કે છોકરા બંદૂક આલજે મારે પેલા ખેતરમાં ભૂંડ શું કે તે કાઢીને તને પાછી આલજો કે એટલે તું આ બંદૂક રમકડું આમશે છે લ્યા એ ફટ લઈને આલી દેવાય જોયા વિચાર્યા વગર ભાઈ તો કાઢીને આલી દે બાપા એટલે તારા બાપના નોમું છે લાયસન્સ મારા નોમું છે રે ખબર છે બંદૂક તારા હલાય લઈ ગયો હલાય અને આ છોક કોકને કોક કરશી તો તારો બાપ જેલમાં જ હ તો હું કરશી તો હું કરે અરે એને શોખ દુશ્મની હોય વાઘુને તો કોકના હામો ઝઘડો કરે ને ગોળી મારી જાય તો હું ભરાઈ રહ્યો હું ફસાઈ ગયો તો બાપા મેં વિચાર્યું જ નહીં હું વિચાર્યું નહીં પણ ત્યાં એ વસ્તુ કોઈને ના લાય ખબર પડે છે આપણા ખાલી ભૂંડને ખાલી બીવરાવા લાયા છીએ કોઈ હાલવા નહીં લાયા એ બંદૂક તું એક કામ કર પાછો જાગેડી અને વાઘુપાન કે મને પાછી હાલ દે બંદૂક ના મૂળ જાવ મગજ જ નહીં હમુર તો મગજ જ નહીં મને ચોકે લે રમકડું સમજો એમ સમજી ગયો બંદૂક ને મારો બેટો હોય તો બંદૂક લઈને ફરે છે. હા શી ખબર હારું. સરપંચ બરો હું ડાયરેક્ટ છો ગામ પે હવાના આવે છે. બોલો હું કોમ છે? સરકારનું છે સરપંચ નું. તો કાનું કામ હોય? સરપંચ નું તું બોલા હાલો તા બોલાવો હાલો. ખટકો રાખજો. બોલાઈએ શાંતિ રાખો. લા હું કરવાનું કયો? અરે કાગળિયોમાં સહી કરવાની છે. હા તો અત્યારે સરપંચ શાંતિથી ખાઈ પી ઊંઘ્યા છે. 2 કલાક આરામ કરી 3 રોટલા ઠોકી ગયા છે. જો ખાલી સરપંચ તમે એટલું કહો કે ખાટો ને બહાર આયા છે તરત ઉઠીને આવશી. તમે તો કોઈ દોડ છો કોમ ના. તમે જોવાની યાર અંદર થી બોલાવો કા ને બોલાવો ને યાર. ને કામ કરો ને કામ કરો. એક હુમલો થઈ થતા છે બધા મારા સરપંચ ઓ સરપંચ ને કરો. અલ્યા ઓય ખાટા ભાઈ, ભાઈ કોકો ખુશ થયા ઓમે જીજુ હેરો ખુશ છે ચોથે આવો યાર નોકરી રાખ્યો છે યાર. તાણ પછી યાર ચમચમ બોલા છે ને યાર ધુતકારા છે. ભૂલ થઈ જઈ એ તો ગોડો છે ઈ. સરપંચ પછી અમારા ઓન ઘરના 200 વોટ છે ને 200 અમારા છે. ભૂલ થઈ ગઈ ઓહ. હું કામ ચૂક્યો પાછું ચૂંટણી જીતી નહીં આપો પાછા. હું માફી માંગુ છું કઈ ના વતી ભૂલ થઈ ગઈ હું કોમ આ કે સહી કરવાની છે અમારો. સહી કરવાનું તો પંચાયતી આવું હમણાં આવું છું. હમ ઈકણું સિક્કા ને બધું ઈકણ છે જો પંચાયતી આવ લ્યા માફ કરી દેજો અને આ સમજાઈ દેજો કે પછી મજા નહીં આવે એમ. હા સરપંચ હો, અમે પછી સારી. માથાના ફરેલા જ છીએ એમ. આમ જાણું નહીં કાઢી મૂકવાનું. આવો માણસ ના રખાય રખાતો હશે યાર.
હાર જો હેડો તાણ પછી એ તો સારું હતું અમે જે બીજો હોય તો ઝડપાઈ નાખો ના ના કાઢ્યો લઈ જાય શું વાત કરો લગા શરમ જેવું છે તને કે નહીં મારી આબરૂ કટાવી છે તું જોડી રહી પણ તારે બધા આવે ડાયરેક્ટ હું અંદર ગામ પે ના દઉં કા તું કશું મારું વાપરવું નહીં અત્યારે નીકળવાનું કરજી હે જીતવાનું છે ભાઈ મારે આવતી જૂનની જીતવાનું છે અને આવું ને આવું કરે તો કોઈ વોટ નહીં આવે ભૂલ થઈ ગઈ સરપંચ સર ભૂલ થઈ ગઈ કશું નહીં મારે ભૂલ થઈ રાખવું જ નહીં નોકરી છ કરી મારા ઘર ચલાવવાનો હોય સરપંચ ભૂલ થઈ જાય આજ રાખી જવા ઘેરા હું આવું ના કરતો હા. તું એને કે મારે કશું ગયા જેવું નહીં વાઘુબા એ વાઘુબા આંટીના ઓ શું છે વાઘુબા નહીં તા બા તો ગોમમાં ગયા ભાઈ મારે બંદૂક લઈ ગયા છે કે મારા ખેતરમાં પેલું એરંડો ભૂંડ આવ્યું છે ભૂંડ સાથે કાઢવા કે લઈ જવી સાથે અમે ચોય એંડા વાયા નહીં ચોય ભૂંડ આવ્યું એ નહીં એંડા વાયા હોત તો સારું જતું કામ મજૂરી તો કરવી નહીં અને તારા હુકમ બંદૂક આપવી પડે ગોડો મોણા હા વેચી મારશે બારોબાર એમને મેં પૈસાની જરૂર હતી પણ વેચી માર તો હું વેચી મારું પણ કોઈક નહીં તો ગોળી મારશી તો ઉપાધિ અમારે આવશે મારા બાપાને નોમ લાયસન્સ છે એ બંદૂકનું અમે પેલું ભૂંડ કાઢવા માટે લાયા છે બંદૂક તે શું કરવા આપવી પડે તાર તે તો કે મને ભૂંડ કાઢીને તને પાછી હાલ દો એ હું ભૂંડ કાઢ એ લઈ આવજો બંદૂક તો હોધી બોધી શું? ના હોય તો કોમ કર શું કોણ હશે રે મને નહીં ખબર એ ચો એમનો ટોટિયો ટકા છે આખા ગામમાં રખડતા ફરે કોમ કટીના હા સરપંચનો જોણ કર આ તો બંદૂક કહેવાય કોકને ગોળી બોળી મારશે ને તો તારા પર નિમિત્ત આવશે મારી ચિંતા એ જ છતાં મને તારે? મને મારા બાપુ બોલવા માંડે કે ગોડા હું કરવા આલી પડે બંદૂક અને એ તો અમાર મગજનું સટકેલ છે કોકને ગોળી બોળી માર દે ને તો તમારા પર નિમિત્ત આવશે તમારું સાધન છે એ તો આ તો હું સારું કરે મારે તો ખોટું થયું છે બોલ અમુક તો ભૂંડ કાઢીને પાછું હાલ દે હાથું બંદૂક કોમ કર સરપંચનો જોણ કર કે બંદૂક ખોવાણી તમારા એ અમાર ડોહો લઈ જઈને ચોખ્ખું કહી દેજો તમે હો ભરાતા રહ્યા હા સરપંચ જોણ કરવી પડે નહીં તાણ એટલે મારું નામ ના આવે કે ઓવો જઈને જોણ કરો જો હા હું જઈને કહું સરપંચને કહું તને પોતા ઉપર જો ઓરી ઓરી ના આવે ને અમાર ડોકરું ના કોમ હા હા હીરા ના બંદૂક લાવજો હા બંદૂક લાવતા કે હું ભૂંડ કાઢવા લાગ્યો છું બંદૂક તો એવું કરો બંદૂક લઈ બંદૂક તો હોદના મોકલાવો ને હું નોકરી લાગે સરપંચ નહીં કર એ તમારે નોકરી કરવી તો કરવા ને બંદૂક હાલ દો અમારી એ મારા બાપુ મને બોલું છે કે આ તો કઈ નહીં રમકડું કોઈ છે એનું ચકડું વાત તારી સાચી છે પણ હું નોકરી લાગે છે કણી યાર તો ભાઈ બંદૂક હાલજો લાવ બંદૂક હોદના હાલ દે પણ કીધું એક વાર હોદના હાલ દેવ પણ આ બંદૂક કોઈ રમકડું નહીં એમ કહું છું મારા બાપુ બોલે છે લાયસન્સ વાનું છે કોઈ થન હાના તો પછી ઈવન નોમ પડશે પણ સરપંચ નહીં કે નોકરી તમારે નોકરી કરી કરો ના કરી કોઈ ના એ બંદૂક હાલ દો હા સરપંચ જોવો આ હું તો બંદૂક ખોરતો ખોરતો એવાના ઘેર જો આ બંદૂક તો એવાને પાછળ બંદૂક હાલતા નહીં આ બંદૂક અમારી છે પેલે ભૂંડ કાઢવા માટે કે બંદૂક હાલે ના તો લઈને આવે કાં આવતા રહ્યા છે તાણે અલ્યા પણ હું તો નહીં રાખ્યો હોત નોકરી જબરજસ્તી રહ્યો છે તો તમારે નોકરી સરપંચ રાખવા તો રાખો પણ મને બંદૂક લઈ દો તું તાર બંદૂકે લઈ જા અને ઈવને લઈ જા જજે ઓય મારે કોણ મન મહી નાખે છે કે કોણ હુમલા કરવાનું છે સરપંચ યા મારા પૈસાની જરૂર છે અલ્યા પણ જરૂર હોય તો બીજા જો નોકરી ના મારે તઈ ને તઈ જરૂર છે ના 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 થાય નહીં લઈ જજે ના સરપંચ મારે 1500 જરૂર છે મારો મહિનો જે આ દાઈક દારૂ છે ઉકલ દાડા ભરું હું ના 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 સરપંચ આ બંદૂક તો હાલતા શું કરવાનું મારે એક કામ કર હા આરે રહ્યો ને હા આપણે બે નહીં ગોઠે તાણ જા ઇન્ડોસીન બોલી જા ઢોકો લઈને આવશે ને એટલે હેડ છે જા દોરજી તું એવું ઓ જા હા હું બોલીને જા. હા કોઈ મારે પૈસાની જરૂર છે હારું બેહ ઓય બેહ બેહવાનું નહીં તમારી સેફટી જોવો હાર હું તો બેહું કે ને બેહો સરપંચ હાલ જ ખબર એમાં હા હું તું કેટીના સરપંચના ત્યાં જઈને આવ્યો એ જઈને આવ્યો એ વાઘુપા તો ત્યો છે એ કારણ નોકરી રહ્યા છે અને બંદૂક તો હાલતા જ નહીં મને સરપંચ એમને નોકરી રહેશે રાખ્યા નહીં જોરે રહ્યા છે રાય આમ બંદૂક માગે તો બંદૂક નહીં હાલતા તે મને સરપંચને મેકલ્યો કે જા છોકરા એ છે ને એ ડોશી બોલાવતા હોય ને આ તો બંદૂક નહીં હાલે તો મને નહીં ગોઠવ્યું જોરાઈથી નોકરી રહ્યા જોરેથી નોકરી રહ્યા છે એ જો તો દેવો કરીને બેઠા છે દેવો હવે એમનાથી ભરાતો નહીં એટલે પરોણે નોકરી જ્યાં હશે પણ ગમે તે મને બંદૂક હલાવી દેતા એ મને તો ડોહલો તમે બોલાવો મેકલો હેડજો હેડ જે એ ગોઠશે નહીં એમને કોઈને હેડ હું ધમકાવું હાલો તાજ નહીં ને કોઈને સરપંચ
હો બેઠા ભાઈ આવો રોટલા બોટલા ખાધા જ નહીં હો ખાધું ને હું બેઠા છીએ એવું છે આહા. હું એ હેતરોમાં જો હવે ઘરોમાં જવું પણ કોઈ કોમ ગયા હતા ના એટલે હવે ઘેર જઈને કહું હું એ રોટલા પેલા પૂળા પેલા કરતા હતા કે શેતર મોહિયા ઓહ ના ના હું તો પછી મારા પેલા સિક્કા કરિયાલ જો પાછા પેલા ઘરનું એ બધું રહ્યું ને પંચાયતે આવી જવાનું એવું ઓય ઘેર તો લાવ્યો હોય મુસઈ સિક્કા કરવા એટલે એ આ બંદૂક લાઈ મારી છે આ છોકરાને બોલાઈને જેમ લઈને આવ્યો છે શાંતિરાજ કે નોકરી જો શું કરવું પણ બંદૂક કોની છે ખબર છે બંદૂક ગમે તેની હોય મને ગમે તે નહીં મારી છે બંદૂક નોકરી તો મહિનો જ પૂરો કરવા દે એ તો તારે નવી લાવવાની હોય મારે મારી બંદૂક પર નોકરી કરવાની હોય. નોકરું અલ્યા માં અરે સરપંચ સાહેબ આ ફોલાઈ મારા છોકરા પાસે બંદૂક લઈને આવતો રે છોકણ હે? તારે લઈ લેજો લઈ લેજો લઈ લે ક્યાં હોય? મારો હોય અલ્યા એ મગજ વગર ના મને નોકરી રાખો સરપંચે મને એ બોલ્યો છે મોય યા ચક્કા તું દોડાયો થઈ ગયો છે પણ હજી તો મને પારા હજી તો 100 રૂપિયા દારો ભરો 50 રૂપિયા તે પણ પતા નહીં પોસદાન પર તારી બંદૂક લઈને નોકરી કરતી લા બંદૂક હાલો સરપંચ અલ્યા મોટો સરપંચ મને મારી નહીં મારું પણ નોકરી રાખશે મારે નોકરી મારે જરૂર પૈસાની નોકરી રાખ્યો તું એ બે આટલે બે ના બંદૂક લે બંદૂકમાં પૈસા દો બેટા ભાઈ એ સરપંચ આ રમત છું નહીં બંદૂક લાયસન વાળી છે રાખ્યું છે હાથે આવી ગયો પણ સમજાવો કે તમે નકર પછી હમણાં કોઈક નવું થઈ જવાનું હે વાહ ભાઈ તમારે જા ના મારે નોકરી રહેવાનું થાય કારણ મારા સરપંચની દેખરેખ રાખવાની છે અલ્યા પણ મને કોણ મારી નાખે છે ગામમાં આગળ હોટલે બેહી રહું તો કોઈ નહીં મારી નાખતું પણ નોકરી તમારી કરી છું હું મને કોણ મારી હે! નાખે નોકરી જો છું યાર શાંતિ રાખજે કે હાલ હમણાં શું છે તમારે હાના નાટક ચાલુ કર્યો આ હું છે બધું આ તો આ ગોળીઓ હમી નોકરી મારવાની રહેશો એમ એ સરપંચ તમારા જરૂર છે મોણાની મારે તો નહીં જરૂર પણ જોડે આયા છે અને મને કોણ મારી નાખે છે ગામમાં હોટલે બેહી રહું છું તો આ કોઈ નહીં આવતું એ કોરોના નોકરીઓ થાય એ મજૂરી કરો કે ઘેર યા અને હું કોઈનું ખોટું કર્યું છે મને મારી નાખે યા ખોટા સરપંચને હેરાન કરો આલ દે બંદૂક આલ દે છોકરાને બંદૂક આપો કહો આલ્યો કે વાઘ ભાઈ આલજો આપી દો આલજો આલજો રમકડો છો તો લઈ લઈને હેડી નીકળે છો લે આ તમે કોકના હાલશો ને કા પેલા પૂછો તો ખરા ખબર પડે છે આ રમત કેવું સમજે છે તું હે ઓ વાઈ લીધી છે મને કયો તું કયો છો તો કહેવાનું છો કયો દોટ પાડી નાખ્યો તું સમજે શું આ લાયસન વાળી છે બંદૂક લેજો આગળ તો હેડો તમે મોરતો ના હોય ને યાર તમ તાર 1500 હું આલું છું લ્યો. હા, હા, હા. સરપંચ આ તો પેઢી પડશે તો દેવાદાર મોણા હા જા તું જા અને એવી નોકરીઓ કરવી હોય તો બંદૂક લાયસન વાળી લાવો ને ચોખર કે એટીએમ માં રહો કજો ખારી ઓફિસ માં રહો એ લાયસન્સ વાળા પાવડા પડે આ ઘેર બંદૂકોની નહીં જરૂર એ Yeah. ખેતરમાં હેડો ખેતરમાં હેડજો જો હેડો હેડો આગળ તો આ મૂછા તું મગજ નહીં લ્યા ભાઈ માથાનો ફરેલો છે આજો આ વારવાનું હેરાન કરે છે મને હું કેવું મને લે હવે કોઈ ના તો ખબર છે તારો એ પછી તું એ જેને તેને હું લે આલી દીધી સરપંચ અમે એવું થયું કે ખાલી કે બોન્ડ કાઢીને ભડાકો કઈ તમને પાછી આલું ભૂલ તો મારી છે જ મે એ ખેતરમાં બળાકા નહીં ગામમાં બળાકા કરશે નથી ખબર છે ને આપણે મરી જવાનું થાય ભૂલ થઈ એ થયું કેવું નકળે જા હેડ લઈ જા ઘેર મેં કીધું છોકરો મારા એવો છે ને Yeah. તે વાતોમાં આવી જાય છે મને ભાઈ વાત સાચી પણ આપણને ખબર તો છે અરે મમ્મી રખડેલી છે મગજનો ફરેલો છે યા તું વાંચો હાલવાને આવે કોમ ધંધો કશું કરવો નહીં ચાલ. અને બસ આ રીતે ફરવું છે યા અરે આમ મને કોણ મારી નાખે છે ના, ના, વાત આપણે જો સાચું કરવું છે સાચા ઊભું રહેવું છે કોણ મારે કોઈ એ ના મારે તો પછી મારે કની જરૂર છે હોય નોકરી હાલે સરપંચ તો જો તો અમે તો કરી દઈએ પેલું